હેલો મિત્રો, કેમ છો? જય માતાજી, જય મા મોગલ. બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અત્યારે હેને આપણે હાંજે એવા વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે 6 વાગવા નહીં પણ 5 વાગ્યા જેવું આવ્યું છે. 5 કે 6 વાગી ગયા છે, ખબર નહીં હવે જેટલા વાગ્યા એટલે 5-6 જેવો ટાઈમ થયો છે. અને આપણે આજે ને ફૂલ વરસાદ આવી ગયો, વાવણી કરી નાખી એવો વરસાદ આવી ગયો છે. અત્યારે જ્યાં બધે પાણી ભર્યું હતું ને અત્યારે નીકળી ગયું છે પાણી બધું. જો બધું પલળી ગયું છે. આજ વરસાદ કરી નાખ્યું છે વરસાદે. ખેતર બહાર પાણી કાઢી નાખ્યા છે એટલે હે ને વાવણી આપણી સારી થઈ ગઈ છે. અને પાણી પાવાનું ને એવું બધું ચાલુ હતું માંડવીમાં ને એવું બધું, તો પાણી બધું પઈ ગયું ને જો હવે સરસ મજાનો વરસાદ પણ આવી ગયો છે. જો અને આપણે છે ને પાછળ છે ને દાંડવી છે આપણે ઘરની પાછળ, તો એમાં હે ને પાણી જાય છે તો બતાવું તમને. તો આ જો મિત્રો પાણી આવતું હતું, આમાં આખી ભરાઈને આવતી હતી. અત્યારે તો હે ને પાણી બંધ થઈ ગયું, કારણ કે વરસાદ બંધ થઈ ગયો ને એટલે પાણી બંધ થઈ ગયું છે. આ બાજુ જો આવે છે, આ બાજુ બધે નીકળે છે પાણી, આ બધે જાય છે. અને હજી જો ભર્યું છે આમાં બધું. સારો વરસાદ આવી ગયો છે. અને આપણે પહેલો જ વરસાદ, હજી વરસાદ આવ્યો જ નહોતો આપણે આ વર્ષનો. પહેલા જ વરસાદમાં આપણી વાવણી થઈ ગઈ છે એટલે વર્ષ આપણું સારું થાય એવું લાગે છે. પછી તો ભગવાન જાણે જેવું થાય એવું. તો જો આ આખી દાંડી ફરાઈને જતી હતી ને બધું છે ને વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું. જો લીલું લીલું છમ. આ ચાર કેટલું મસ્ત લાગે છે. હજી વાદળા છે, વરસાદ આવી જાય તો આવી જાય એવું લાગે છે. આવી જાય લગભગ તો, હજી રાતમાં કદાચ આવે તો આવે. હલો મિત્રો, પોપિયું ખાવા. પોપિયું લઈ લીધું છે, ખાવાનું છે વરસાદમાં પોપિયું. તો આજે જો આપણે વરસાદ આવી ગયો એટલે આપણે હે ને ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. સાંજે આપણે ભજીયા બનાવ્યા છે. જો આજે જો ભજીયા બનાવવાનું ચાલુ છે. તો આવી જાવ બધા ભજીયા ખાવા, કારણ કે વરસાદ આવે એટલે ભજીયા ખાવાના હોય. એટલે આપણે જો બનાવી નાખ્યા છે મસ્ત મજાના ગોટા હોય એકદમ. જો આ ભજીયા બનાવ્યા છે, તો આવી જાવ બધા ભજીયા ખાવા. તો મિત્રો જો ભજીયા બની ગયા છે ને હવે જો અમે વાળું કરવા બેસી ગયા છે ને વરસાદ અત્યારે ચાલુ જ છે. જો હજી તો હે ને અંજવાળું છે, અંધારું નથી થયું. પણ મિત્રો હે ને વાડીમાં લાઈટ ન હોય ને એટલે હે ને વેલું રાંધી નાખ્યું છે અને હે ને જમવા બેસી ગયા છે. તો જો ભજીયા છે, ચિપ્સ છે ને ભૂંગળા પણ આવી ગયા છે ને કારેલાનું શાક છે બનાવેલું આપણે કુકરમાં. કારેલાનું શાક છે, રોટલા ને ભજીયા ને ચટણી, ઊની રોટલી ને કારેલાનું શાક, અને સાથે છે ભજીયા, અને એમાંય વરસાદ. તો હાલો બધાય જમવા. હજી એને લાઇટ આવી નથી, 8:30-9 જેવો ટાઈમ થઈ ગયો છે, લાઇટ હજી નથી આવી. ને જો બાયણે હે ને વરસાદ છે ને કોક છાંટા આવે છે ઝરમર એટલે બાયણે હોય એવું નથી ને અંદર તો ગરમી થાય ને. આ જો લેમ્પ કર્યો છે, પંપમાં લેમ્પ કર્યો છે. જમવા બેઠા હતા ને ત્યારે કર્યો હતો, કારણ કે થોડું અંધારું થઈ ગયું હતું જમતી વખતે, એટલે લેમ્પને એવું કર્યું હતું. તો હજી એમને છે, લાઇટ હજી આવતી નથી. લાઇટ આવી જાય તો સારું. ગાઈસ તો જો અત્યારે છે ને બીજો દિવસ થઈ ગયો છે અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું. અને આજે પણ 10:30 જેવો ટાઈમ થયો છે અને એને વરસાદ ફૂલ આવવા માંડ્યો છે. જો ભૂક્કા કાઢવા માંડ્યો છે વરસાદ. પાણી કરી નાખ્યું. હવે તો વરસાદ આવ્યો ને 5 મિનિટ નથી થઈ પણ પાણી બહુ કાઢી નાખ્યું છે. નકરું પાણી કરી નાખ્યું છે. કાલે આવ્યો હતો અને આજે પણ પાછો આવી ગયો છે. અને મારા મમ્મી છે ને શાકભાજી ને એવું બધું વાવવા ગયા હતા બિયારણ, તો એ તો છે ને પહેલાં સીધે છે, હજી તો આવ્યા નથી. ન્યા પલરેશ હાયલા આવે છે ધીમે ધીમે, વચ્ચે પૈસા છે પણ પલરી ગયા છે. ને વીજળીને એવું થવા માંડ્યું છે ધીમે ધીમે. મારા મમ્મી દેખાતા છે એરિયા અરિયા. આ મારા મમ્મી છે એ જો હાયલા આવે છે ધીમે ધીમે. વરસાદ છે ને દેખાતું નથી ને. જો વરસાદ આપણો જો, અને આ ચકલિયું જો વરસાદ આવ્યો ને એટલે અહીં આવતી રહી બેહવા. અહીંયા છે ને એનો માળો છે, આમાં બચ્ચા છે. બચ્ચા મોટા મોટા થઈ ગયા છે પણ વરસાદ આવ્યો ને એટલે એના ઘરે ને બચ્ચા માટે ચણ ને એવું લેવા જતી હોય અને ચણ ને એવું ખવડાવે બચ્ચાને. પણ અત્યારે વરસાદ આવી ગયો એટલે બેસી ગયું મિત્રો. અત્યારે એને ફૂલ પાણી ભરાઈ ગયા છે ખેતરમાં, અને એને આપણી માંડવી પણ ડૂબી ગઈ છે પાણીમાં. એટલું પાણી આવી ગયું છે ને એટલો વરસાદ પડી ગયો છે. જો પાણી જો તમે ખાલી કેટલું પાણી ભરાઈ ગયું છે. આમ જો માંડવીના ક્યારા બાંધેલા છે ને બધે ભરાઈને આવે છે આખા. એટલો વરસાદ આવી ગયો છે. અને જો પાણી તો જો જાય છે ગાઈસ. આયા દેખો ગાઈસ, આને કે વરસાદ જો કેટલો પાણી આવે છે. ફૂલ બાકાજી કયો કેટલું પાણી ભરાઈને આવે છે. આ બધું ખેતરનું પાણી જ બાયણે નીકળે છે.
અને આ બાજુ જો આખી ફરાઈને આવે છો. વરસાદ છે ને અત્યારે ધીમો પડી ગયો છે બેક, નહીંતર આ પાણી બધું આવે છે ને એ બધું રોડ ઉપરથી નીકળી જાય. જો આમ વયું જાય બધું રોડ ઉપર થઈ. અત્યારે આવે તો જો પાણી, આ પાણી છે ને આ બધું અહીંથી જાય ને આ બાજુ નીકળે છે.